નમસ્કાર દોસ્તો, હું દર્શન રાવલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. એકદમ મજામાં હશો અને આ સમયમાં તમારી પ્રિપરેશન ખૂબ સારી રીતે થતી હશે. હાલના સમયમાં આપણે જે એક મહામારીમાંથી પસાર થઈએ છીએ એ આપણી પેઢી માટે તદ્દન નવી છે અને અનિચ્છનીય પરિસ્થિતિઓનું એક ક્રિએશન છે. તો હાલના સમયમાં આપણે જે સમય અત્યારે આપણને મળ્યો છે એનો એક પ્રકારે સદુપયોગ કરીએ, પ્રિપરેશન વધુને વધુ સારી રીતે કરીએ અને નવા નવા લેક્ચર્સ આપણે ભણતા રહીએ. તો મને જે વિદ્યાર્થીઓ તરફથી ડિમાન્ડ અલગ અલગ આવતી હોય એમાં સૌથી વધારે જે એક ટૉપિકની ડિમાન્ડ થયેલી છે એ આ કોરોના મહામારી છે. તમને ઘણા સ્ત્રોતમાંથી કોરોના વિશેની માહિતી મળતી હશે, ન્યૂઝપેપરમાંથી, મીડિયામાંથી, મોબાઈલમાંથી, સોશિયલ મીડિયામાંથી અલગ અલગ પ્રકારે માહિતી મળતી હશે. તેમ છતાં આપણે એક પ્રયાસ કરીએ કે તમને એક સારી ઇન્ફોર્મેશન મળે. ઘણા એવું પૂછતા હોય છે કે કોરોના મહામારી ક્યારે જશે, તો એનો જવાબ આપવાનો પણ આપણે પ્રયાસ કરીશું. આ લેક્ચરમાં આપણે શું વાત કરવાના છીએ, તો એક તો કોરોના મહામારી સાથે સંબંધિત કેટલાક શબ્દો છે, કેટલીક ટર્મ્સ છે એને સમજશું, કઈ રીતે ઇન્ફેક્શન કરતું હોય છે, એ જ રીતે રસીકરણનો જે કાર્યક્રમ ભારત સરકારે શરૂ કર્યો છે તો રસી એક્ઝેક્ટલી કઈ રીતે કામ કરતી હશે અને અગાઉ કયા પ્રકારની મહામારી વિશ્વએ જોઈ છે એના વિશે આપણે વાત કરવાના છીએ. હવે આ જે કોરોના મહામારી છે એ ડિસેમ્બર 2019માં જે ચીનનું 7મું સૌથી મોટું સિટી છે વુહાન, ત્યાંથી શરૂ થયું, ત્યાંથી આઉટબ્રેક થયું. આઉટબ્રેકનો મતલબ થશે કે કોઈ ભૌગોલિક વિસ્તાર છે, મતલબ કોઈ સિટી છે, કોઈ સ્ટેટ છે, ત્યાં આગળ એવી બીમારી જોવા મળે છે લોકોમાં, એવી તકલીફ જોવા મળે છે કે જે અત્યાર સુધી નહોતી. દાખલા તરીકે માણસોને તાવ આવવો, શરદી થવી, ઓરી, અછબડા, આ તે એ પ્રકારની તકલીફ એવી છે કે જે ભૂતકાળમાં પણ થયેલી હતી. હવે માની લો કે એમાં કોઈ નવા જ લક્ષણોવાળો રોગ સામે આવે છે તો એને આપણે એમ કહી શકીએ આઉટબ્રેક થયું. અને એ વુહાન શહેરમાંથી શરૂ થયું, એટલા માટે કોરોના મહામારીનું જે એપિસેન્ટર છે વુહાન સાબિત થયું. વુહાનની અંદર દરિયાઈ પ્રાણીઓની જે લે વેચ થાય છે એ માર્કેટમાંથી આ પ્રકારના કેસીસ સામે આવ્યા. કેટલાક લોકો, કેટલાક દેશો એવું પણ કહે છે કે આ ચીનની એક સાજિશ હતી. એમણે એક જૈવિક હથિયારના ભાગરૂપે આ પ્રકારનો એક વાયરસ તૈયાર કરેલો હતો. છેલ્લા 4-5 વર્ષથી એમાં કામ શરૂ હતું અને એ દરમિયાન આ વાયરસ લીક થઈ ગયો અને દુનિયાની અંદર ફેલાયો. તો એક ડિબેટ એ પ્રકારની પણ છે. ડિસેમ્બર 2019માં ચીનમાં આ પ્રકારના કેસીસ આવવાનું શરૂ થયું અને ત્યાર પછી ચીનની અંદર રહેતા લોકો, મતલબ જે અલગ અલગ દેશોમાંથી ત્યાં આગળ રહેતા લોકો હોય એ જે જગ્યાએ ટ્રાવેલ કરીને ગયા એ દેશની અંદર કેસીસ આવવા માંડ્યા. જે આપણે કહીએ છીએ કે ગ્લોબલાઇઝેશન, વૈશ્વિકરણ જેને આપણે કહીએ છીએ, તો વૈશ્વિકરણના ફાયદાઓ પણ છે અને સાથે આ પ્રકારે નુકસાન પણ છે. જાન્યુઆરી 2020ની અંદર ભારતમાં સૌ પ્રથમ આનો કેસ નોંધાયો, કેરળની અંદર નોંધાયો અને કદાચ 30 જાન્યુઆરી હતી. 30 જાન્યુઆરી 2020ના દિવસે કેરળમાં એક જે છોકરી જે ચીનમાં અભ્યાસ કરતી હતી અને ભારત રિટર્ન થઈ હતી, તો એમાં સૌ પ્રથમ કોરોના ડિટેક્ટ થયું અને ત્યાર પછી કેસીસ વધવા લાગ્યા. ભારત સરકારે 24 માર્ચ 2020ના દિવસે દેશભરમાં સ્ટ્રિક્ટ લોકડાઉન જાહેર કર્યું. એ સમયે 21 દિવસ માટે લોકડાઉન જાહેર કરેલું હતું. નરેન્દ્ર મોદીને એમ હતું કે 14 દિવસમાં આ કોરોના વાયરસની સાયકલ તૂટી જશે, એકદમ શાંત થઈ જશે, જે સ્પ્રેડિંગ થાય છે અટકી જશે અને 14 દિવસની અંદર સાયકલ તૂટી જાય, પરંતુ તેમ છતાં 21 દિવસ માટે એ લોકડાઉન શરૂ રાખ્યું. તેમ છતાં એ સાયકલ બ્રેક ન થઈ. આગળ ને આગળ એ વાયરસ ફેલાતો ગયો, વધુ લોકો સંક્રમિત થતા ગયા, પરિણામ સ્વરૂપે લોકડાઉન પણ વધારતા ગયા. મે મહિના સુધી એકદમ સ્ટ્રિક્ટ લોકડાઉન રાખેલું. ત્યાર પછી ખ્યાલ આવ્યો કે વાયરસને લોકડાઉનથી પણ આપણે અટકાવી નથી શકતા અને દેશની ઇકોનોમી પણ અટકવી ન જોઈએ, એટલે ધીમે ધીમે કરતાં અમુક સેક્ટર્સને મંજૂરી આપતા ગયા. હવે થયું એવું કે સપ્ટેમ્બર 2020 પછી કેસીસમાં ઘટાડો આવવાનું શરૂ થયું. મતલબ કે જે કોરોનાની પહેલી લહેર હતી એ ધીમે ધીમે શાંત થવા લાગ્યું. આગળ જતાં કેસીસ એકદમ ઓછા થવા લાગ્યા. એટલે લોકોને થયું કે બસ કોરોના અટકી ગયો, જતો રહ્યો, એટલે વળી પાછી રૂટીન લાઈફ, પોતાની લાઈફસ્ટાઈલ જે જૂની હતી શરૂ કરી દીધી. સરકારે પણ કંઈ બાકી ન રાખ્યું, ચૂંટણીઓ કરાવી દીધી, પંચાયતથી માંડીને વિધાનસભાની ચૂંટણીઓ કરાવી દીધી, રાજકીય મેળાવડા વળી પાછા શરૂ કરાવી દીધા. અને પરિણામ સ્વરૂપે શું થયું તો કે સેકન્ડ લહેર છે એકદમ તીવ્ર ગતિ પકડી એપ્રિલ 2021ની અંદર. જે ગ્રાફ નીચે જતો હતો એ અચાનક એકદમ ઉપર આવી ગયો.
તો જે રીતે આપણી ઇકોનોમીમાં એવું કહેવાતું કે વી શેપની રિકવરી આવી, કે જ્યારે કોરોના શરૂ થયેલો હતો, સ્ટ્રિક્ટ લોકડાઉન જાહેર કરાયું, ત્યારે દેશની અંદર જે ઇકોનોમી નીચે જતી હતી અને વળી પાછળ જ્યારે બધા સેક્ટર્સને મંજૂરી આપી તો એકદમ અચાનક ઇકોનોમી ઉપર આવી. એટલે મતલબ કે વી શેપની જે રિકવરી આવી, તો એ પ્રકારે આ કેસીસમાં પણ શું થયું, વી શેપની રિકવરી આવી એવું આપણે કહી શકીએ. હવે આ કોરોના મહામારી સાથે સંબંધિત જો આપણે માહિતી મેળવવાની શરૂઆત કરીએ તો એ પહેલાં આપણે એ સમજવું પડશે કે આ વાયરસ શું કહેવાય. તો આપણે જ્યારે ભણ્યા હોઈએ ત્યારે એવું જોયું હોય કે 5 પ્રકારના સૂક્ષ્મજીવો હોય છે. એક છે વાયરસ, બેક્ટેરિયા, પ્રજીવ, ફૂગ અને લીલ. આ જે સૂક્ષ્મજીવો છે એ અમુક અંશે માણસોને કંઈક ને કંઈક તકલીફ આપે, બીમારી આપે. કેટલાક પ્રકારના સૂક્ષ્મજીવ એવા છે કે જે વળી પાછા મદદરૂપ પણ થાય. પણ આ જે વાયરસ છે એ સૌથી નાલાયક સૂક્ષ્મજીવ છે કે માણસને કોઈ રીતે મદદ ન કરે, માણસને એ ગંભીર પ્રકારની બીમારીઓ આપી શકે. આ વાયરસ જ્યારે વાતાવરણની અંદર હશે, અને એક ખૂબી છે કે જ્યારે વાતાવરણની અંદર હશે ત્યારે કોઈને નુકસાન નહીં કરે, એકદમ નિર્જીવ થઈને પડ્યો હશે. એની જે તમામ પ્રકારની અંદરની સિસ્ટમ છે એકદમ શાંત હશે. શા માટે? તો કે જેમ અલગ અલગ પ્રાણીઓના કોષની અંદર અલગ અલગ પ્રકારની કોષ અંગિકાઓ આવેલી હોય છે, જેમ કે આપણા શરીરની અંદર સૌથી નાનામાં નાનો જે એકમ છે એ કોષ છે, સેલ છે, કે જેની અંદર આરએનએ હોય, ડીએનએ હોય, એ જ રીતે રિબોઝોમ્સ હોય, લાઇસોઝોમ હોય, અલગ અલગ પ્રકારની કોષ અંગિકાઓ આવેલી હોય છે. તો એ પ્રકારે વાયરસમાં આવેલું નથી હોતું. વાયરસમાં કાં તો આરએનએ હોય અથવા તો ડીએનએ હોય. આ જે અત્યારે આપણે કોરોના વાયરસ કહીએ છીએ, જે અત્યારે નવીન પ્રકારનો જોવા મળેલો છે, એ આરએનએ પ્રકારનો વાયરસ છે કે એની અંદર માત્ર આરએનએ આવેલું છે. તો અત્યારે જે નવીન પ્રકારનો કોરોના વાયરસ મળેલો છે એની જો આપણે વાત કરીએ તો અંદરની સાઈડ માત્ર આરએનએ છે, એની બહાર આ જે પડ છે એ પ્રોટીનથી બનેલું હોય અને એની ઉપર સ્પાઇક્સ છે, મતલબ કે એકદમ કાંટા કેમ આવેલા હોય એ પ્રકારના સ્પાઇક્સ છે ત્યાં આગળ, રાઈટ. અને આ વાયરસના કારણે જે પ્રકારનો ચેપ લાગી શકે, જે સ્પ્રેડિંગ થઈ શકે તકલીફ બીમારીનું, એવું અન્ય કોઈ સૂક્ષ્મજીવથી ન થઈ શકે. મોટાભાગના રોગની અંદર એ પ્રકારે થતું હોય કે કોઈ પ્રાણી અથવા પક્ષીમાંથી વાયરસ એ માણસની અંદર ટ્રાન્સમિટ થાય અને ત્યાર પછી માણસથી માણસમાં ટ્રાન્સમિટ થવાનું શરૂ થાય. તો આ પ્રકારની જે બીમારી હોય એને ઝૂનોટિક ડિસીઝ આપણે કહી શકીએ, રાઈટ. નોવેલ કોરોના વાયરસની વાત કરીએ તો કોરોના વાયરસ છે એ અલગ અલગ 6 થી 7 પ્રકારના વાયરસનો સમૂહ છે, બરાબર. અલગ અલગ 6 કે 7 પ્રકારના જે વાયરસનો સમૂહ છે, પરંતુ અત્યારે જે વાયરસ જોવા મળ્યો એ તદ્દન નવીન પ્રકારનો વાયરસ છે, જે અગાઉ જોવા મળેલો નહોતો. અને એટલા માટે નામ શું આપ્યું? નોવેલ. નોવેલનો મતલબ થશે એકદમ નવીન પ્રકારનો, રાઈટ. આ કોરોના વાયરસ જે અલગ અલગ 6 કે 7 પ્રકારના છે એવું મેં તમને કીધું, તો એ સૌથી પહેલાં 1960ના દાયકાની અંદર સામે આવેલા. એનો શેપ ને એ બધું આ પ્રકારનું જોવા મળતું, પરંતુ એની અંદરની જે સિસ્ટમ હોય, જે જીનોમ હોય, એ અલગ અલગ પ્રકારના હતા. મતલબ જે આરએનએ જે રીતે ગોઠવાયેલું હોય અલગ અલગ પ્રકારનું હતું, અને એના કારણે જે લક્ષણો હોય એ અલગ અલગ પ્રકારના હતા. પરંતુ આ જે વાયરસ છે એ અગાઉ જોવા નહોતો મળેલો, નવીન છે, એટલે નોવેલ કોરોના વાયરસ છે. અને જે અલગ અલગ 7 પ્રકાર છે જેના નામ અહીંયા આગળ આપણે લખ્યા છે. એક મેર્સ પ્રકારનો વાયરસ આવે, કોરોના અંતર્ગત જ આવે. એક સાર્સ પ્રકારનો વાયરસ આવે. અત્યારે જે નવીન પ્રકારનો વાયરસ જોવા મળે છે એ આ સાર્સ જેવો છે, અને એટલા માટે આ વાયરસના કારણે જે બીમારી થાય એને SARS-2 નામ આપેલું છે. આ બંને વિશે તો આપણે હમણાં જ વાત કરીએ. એના પછી અલગ અલગ વાયરસના કોડ આપેલા છે, જેમ કે 229E, ત્યાર પછી NL63, OC43, HKU1. તો આ કોરોના વાયરસના સમૂહના અલગ અલગ વાયરસના પ્રકાર છે. હવે આ જે મેર્સ પ્રકારનો વાયરસ છે એના કારણે જે તકલીફ થાય એના નામ આપ્યું મેર્સ. તો એનું પૂરું નામ થશે મિડલ ઇસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ. 2012ની અંદર મિડલ ઇસ્ટમાં, સાઉદી અરેબિયાની અંદર આ પ્રકારનો વાયરસ અને એના કારણે થતો રોગ જોવા મળેલો. મેઇનલી શ્વસન તંત્રની ઉપર એટેક કરે વાયરસ અને શ્વાસ લેવામાં તકલીફ પાડી દે. આ પ્રકારના એના લક્ષણો મુખ્ય હતા. તો 2012માં આ પ્રકારનો જોવા મળ્યો મિડલ ઇસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ. ત્યાર પછી બીજી જે તકલીફ થાય છે સાર્સ નામના વાયરસના કારણે, એ તકલીફનું નામ છે સાર્સ, સેવેર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ. આનો મતલબ થશે સેવેર એટલે ગંભીર, ત્યાર પછી શબ્દ લખ્યો છે એક્યુટ.
હવે મોટાભાગે જે રોગ હોય બે પ્રકારના હશે. એકને આપણે એમ કહી શકીએ એક્યુટ પ્રકારનો છે અને બીજો જે હોય એને આપણે એમ કહી શકીએ ક્રોનિક પ્રકારનો છે. એક્યુટ પ્રકારનો રોગ એને કહેવાય કે જે લગભગ ઝડપથી આવે, અમુક દિવસો સુધી રહે અને તરત એ જતો રહે. મતલબ કે તાવ આવવો એ એક્યુટ પ્રકારની તકલીફ છે કે જેમાં તાવ એવું નહીં હોય કે ધીમે 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 અઠવાડિયું થાય તાવ આવવા માટે, એવું નહીં થાય. તાવ અચાનક આવી શકે, સવારે કાંઈ ન હોય, બપોર વળી પાછો તાવ આવી જાય તો અચાનક આવી જાય, 2 કે 4 દિવસ માટે રહે અને વળી પાછો તાવ જતો રહે, તો એને શું કહેવાય? એક્યુટ પ્રકારની તકલીફ કહેવાય. અને આ જે ક્રોનિક પ્રકારની તકલીફ છે એમાં શું થશે કે જે બીમારી હોય ધીમે 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 આવશે, અચાનક નહીં આવી જાય. દાખલા તરીકે ડાયાબિટીસ, તો ડાયાબિટીસ ધીમે 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 શરીરની અંદર અસર કરશે અને એ તરત વળી પછી જતી નહીં રહે કે અઠવાડિયામાં ડાયાબિટીસ જતી રહી કે 1 મહિના દિવસમાં જતી રહી, એવું નહીં થાય. એને જવામાં ઘણો લાંબો સમય લાગી શકે, એની દવા કન્ટિન્યુઅસ લાંબા સમય સુધી લેવી પડશે. તો એ પ્રકારની જે તકલીફ હોય એને આપણે ક્રોનિક કહી શકીએ. તો આ જે સાર્સ પ્રકારના વાયરસના કારણે જે બીમારી થાય, જેને શું નામ આપ્યું? સાર્સ નામ આપ્યું. તો એ સૌપ્રથમ 2003ની અંદર ચીનની અંદર જોવા મળેલું. અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની વેબસાઇટમાં એવું લખ્યું છે કે સાર્સ નામના વાયરસના કારણે જે તકલીફ થાય છે તો એમાં ડેથ રેટ 3% આસપાસ રહેતો હોય છે. અન્ય જે કેટલાક રોગો છે જે વાયરસના કારણે થતા હોય, અન્ય કોઈ રોગાણુના કારણે થતા હોય, તો એની કમ્પેરમાં આનો ડેથ રેટ ઓછો છે. દાખલા તરીકે કેન્સરમાં ડેથ રેટ વધારે હોય, એડ્સની અંદર વધારે હોય, ટીબીની અંદર વધારે હોય, તો એ બધા રોગની કમ્પેરમાં આપણે એમ કહી શકીએ કે સાર્સ નામના વાયરસના કારણે જે રોગ થાય એમાં ડેથ રેટ ઓછો છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે અમુક પ્રકારના ટર્મ્સ, શબ્દો સમજવા જરૂરી છે. જેમ કે એક છે ઇન્ક્યુબેશન પીરિયડ. જ્યારે કોઈ રોગાણુ શરીરની અંદર દાખલ થશે, વાયરસ જશે, બેક્ટેરિયા જશે કે અન્ય કોઈ પણ એવો રોગ કરતો અણુ શરીરની અંદર જશે, એટલે તરત જ એના લક્ષણો સામે નહીં આવે. મતલબ કે કોઈ વ્યક્તિના શરીરની અંદર વાયરસ દાખલ થશે તો એવું નહીં બને કે તરત જ બીજી મિનિટે અથવા 5, 10, 15 મિનિટે એની અંદર લક્ષણો તરત શરૂ થઈ ગયા, એવું નહીં થાય. શા માટે? તો કે વાયરસ જેવો શરીરની અંદર દાખલ થશે એટલે ત્યાં આગળ એ પોતે પ્રોડક્શન સાયકલ શરૂ કરશે, એકમાંથી અનેક વાયરસ બનવાની પ્રક્રિયા શરૂ કરશે. અને જ્યારે એટલા ઇનફ વાયરસ બની જશે કે જે શરીર ઉપર એટેક કરી શકે, ત્યાર પછી શરીરમાં અલગ અલગ પ્રકારના લક્ષણો સામે આવશે. શરદી થવી, ઉધરસ આવવી, ગળામાં દુખાવો થવો વગેરે. તો એ જે પિરિયડ છે કે વાયરસ જે સમયે શરીરમાં દાખલ થયો અને ત્યાર પછી લક્ષણો સામે આવે, તો એ વચ્ચેનો જે પિરિયડ છે એને આપણે શું કહી શકીએ? ઇન્ક્યુબેશન પિરિયડ કહી શકીએ. કોરોના વાયરસના કેસની અંદર શું થાય છે તો કે ઇન્ક્યુબેશન પિરિયડ 2 થી લઈ અને 14 દિવસનો હોય છે. મતલબ કે 2 દિવસ પછી એ લક્ષણો સામે આવશે અને 14 દિવસ સુધીમાં એ લક્ષણો આવી શકે. તો ઇન્ક્યુબેશન પિરિયડ 2 થી 14 દિવસ છે. પેથોજનનો મતલબ એવો થશે જેને ગુજરાતીમાં આપણે કહી શકીએ રોગાણુ. રોગાણુનો મતલબ થશે કે જેના કારણે શરીરમાં રોગ થાય તો એને પેથોજન કહેશો. દાખલા તરીકે વાયરસ પણ હોઈ શકે, બેક્ટેરિયા પણ હોઈ શકે, ફૂગ, પ્રજીવ કોઈ પણ હોઈ શકે જેના કારણે રોગ થાય છે. ત્યાર પછી 2 શબ્દ છે, એક છે એન્ટીજન અને એક છે એન્ટીબોડી. જ્યારે આપણે એ સ્લાઇડ ભણશું કે રસી એક્ઝેક્ટલી કઈ રીતે કામ કરે ત્યારે આને વ્યવસ્થિત રીતે ભણશું. એન્ટીજનનો મતલબ એવો થશે કે એવો પદાર્થ, એવી વસ્તુ કે જે શરીરમાં દાખલ થવાથી આપણા શરીરની અંદર એન્ટીબોડી જનરેટ થાય, તો એ જે પદાર્થ દાખલ થયો એને શું કહેવાય? એન્ટીજન કહેવાય. અને એન્ટીબોડીનો મતલબ શું થશે કે જ્યારે શરીરમાં કોઈ નવીન પ્રકારનો પદાર્થ દાખલ થાય જે શરીરને નુકસાનકારક હોઈ શકે, તો એનો સામનો કરવા માટે શરીરની અંદર જે પ્રોટીન ડેવલપ થશે, જનરેટ થશે, તો એ જે પ્રોટીન છે એને આપણે શું કહી શકીએ? એન્ટીબોડી કહી શકીએ. ત્યાર પછી આ પ્રકારના શબ્દો વારંવાર તમારે સાંભળવામાં આવ્યા હશે. એક છે આઉટબ્રેક, એક છે એપિડેમિક, એક છે પેન્ડેમિક. આ ત્રણેય વચ્ચે ડિફરન્સ શું રહેલો છે એને આપણે સમજીએ. આપણે જેમ અગાઉ વાત કરી કે કોઈ સિટીમાં, કોઈ સ્ટેટમાં અથવા કોઈ ભૌગોલિક વિસ્તારની અંદર નવીન પ્રકારનો રોગ સામે આવે છે તો એને આઉટબ્રેક થયું છે એમ કહેવાય. જે અત્યાર સુધી એ પ્રકારનો રોગ કોઈ જોયો નહોતો, એવો નવીન પ્રકારનો રોગ આવ્યો તો એને આપણે કહી દઈએ આઉટબ્રેક. હવે એ જે નવીન પ્રકારનો રોગ છે એ માની લો કે અમુક લોકોને થયો અને વળી પાછું જતો રહ્યો તો કોઈ ચિંતા નથી. પરંતુ માની લો કે આ નવીન પ્રકારનો જે રોગ આવ્યો એ ઘણા લોકોની અંદર ફેલાઈ ગયો. એક એવો ચેપી રોગ ફેલાઈ ગયો કે જેને કંટ્રોલમાં લેવા માટે દવા હજી અવેલેબલ નથી, એના માટે રસી નથી, એના માટે
વૈજ્ઞાનિકોની પાસે અથવા તો ડૉક્ટરની પાસે કોઈ આઈડિયા નથી, તો એ જે ઘણા લોકોને ત્યાં આગળ થઈ જશે એને આપણે એમ કહી શકીએ એપિડેમિક છે. મતલબ કે વુહાનની અંદર એક આઉટબ્રેક થયો, નવો એક વાયરસ સામે આવ્યો જેને આપણે SARS-2 નામ આપેલું છે. તો એ વાયરસ માની લો કે ત્યાં પૂરતો જ રહેશે, વુહાન શહેર પૂરતો જ રહેશે, વુહાનની અંદર ઘણા લોકોને સંક્રમિત કરી દીધા, તો એને આપણે એપિડેમિક કહી શકીએ. પરંતુ જ્યારે આ વાયરસ અન્ય દેશોની અંદર ફેલાશે, ધીમે ધીમે કરતાં વિશ્વના ઘણા દેશોની અંદર ફેલાઈ જશે, તો એને આપણે એમ કહી શકીએ પેન્ડેમિક છે. અગાઉ જે સ્વાઇન ફ્લૂ આવેલો હતો H1N1 વાયરસના કારણે, એને પણ પેન્ડેમિક જાહેર કરેલો હતો WHO દ્વારા. અને અત્યારે આ કોરોના વાયરસના કારણે જે બીમારી ફેલાય છે એને પણ પેન્ડેમિક જાહેર કરેલું છે. તો આનો સીધો મતલબ આપણે એવું સમજ્યા કે જ્યારે કોઈ રોગ, ચેપી રોગ જ્યારે વિશ્વની અંદર ફેલાઈ જશે તો એને આપણે પેન્ડેમિક કહી શકશું. પર્ટિક્યુલર વિસ્તાર પૂરતો જો સીમિત રહેશે તો એને આપણે એપિડેમિક કહી શકશું. ત્યાર પછી આગળ વધીએ. એપિડેમિક ડિસીઝ એક્ટ 1897, મતલબ કે જ્યારે કોઈ એવી બીમારી સામે આવે છે કે જે આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય છે, સંક્રમણ વધી જાય છે, તો એને કંટ્રોલમાં લેવા માટે સરકારની પાસે એક કાયદો છે. અને એ કાયદા અંતર્ગત સરકારના અધિકારીઓ આદેશ નિર્દેશ બહાર પાડી શકે અને લોકોએ માનવા ફરજિયાત બની શકે. તો ભારતમાં આ પ્રકારનો એક કાયદો કામ કરે છે, એપિડેમિક ડિસીઝ એક્ટ. 1897નો મતલબ થશે કે આ અંગ્રેજના સમયની અંદર કાયદો લાવવામાં આવેલો હશે. જ્યારે મુંબઈની અંદર, જે એ સમય બોમ્બે કહેવાતું, તો બોમ્બેમાં એક પ્લેગ આવેલો, બુબોનિક પ્લેગ, અને એને કંટ્રોલમાં લેવા માટે થઈ સરકારે કેટલાક નિર્દેશ આપવા માટે, આદેશ આપવા માટે થઈ અને આ કાયદો પસાર કરાવેલો. તો એપિડેમિક ડિસીઝ એક્ટની અંદર ટોટલ 4 જેટલી સેક્શન, મતલબ કે કલમો આવેલી છે, જેમાંથી આપણને સૌને ખ્યાલ છે કે જ્યારે કોઈ કાયદો આવતો હોય એમાં પહેલી જે કલમ હોય એમાં તો બેઝિક બધી વ્યાખ્યા ને બધું આપેલું હોય. બીજી જે કલમ છે, બીજી જે સેક્શન છે, એમાં લખેલું છે કે રાજ્ય સરકાર અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ જે હશે એ પોતાની રીતે આદેશો બહાર પાડી શકશે, નિયમન માટે જે કંઈ પગલાઓ લેવા પડશે એ બધા પગલાઓ લઈ શકશે. મતલબ કે અત્યારે આપણને સાંભળવા મળતું હોય કે રાત્રિ કર્ફ્યુ છે, અથવા તો લોકડાઉન છે, અથવા તો આ પ્રકારની શોપ હશે, આ પ્રકારના જે ધંધાઓ હશે એ જ માત્ર ખુલ્લા રહેશે. તો એના માટે જે આદેશ બહાર પાડવા માટે જે સત્તા આપે છે એ આ કાયદો છે, એપિડેમિક ડિસીઝ એક્ટ છે. હવે આમાં સંશોધન કરી અને એક નવી કલમ ઉમેરવામાં આવેલી છે 2A. અને હું હંમેશા કહેતો હોઉં છું કે જ્યારે કોઈ કાયદાની અંદર કે બંધારણની અંદર કેપિટલ ABCD હોય એનો મતલબ એવો થશે કે આગળ જતાં નવું ઉમેરેલું હશે. તો આજે સેક્શન 2A આગળ જતાં ઉમેરવામાં આવી, એમાં લખવામાં આવ્યું કે કેન્દ્ર સરકારને એ સત્તા રહેશે કે કોઈ મહામારીને અટકાવવા માટે પોતે પણ પગલાઓ લઈ શકશે. એટલે આ સ્વાસ્થ્યનું જે આખું ફિલ્ડ છે એ તો સ્ટેટ યાદીમાં આવે, રાજ્યની યાદીમાં આવે, પરંતુ કેન્દ્ર સરકાર પણ આદેશ બહાર પાડી શકે, નિયમન કરાવી શકે, એના માટે એક અલગથી કલમ ઉમેરવી પડી 2A. અને એટલા માટે કેન્દ્ર સરકારે જે પહેલી લહેર હતી કોરોનાની ત્યારે શું કર્યું હતું, લોકડાઉન જાહેર કરાવેલું હતું. મતલબ કે 2A નો ઉપયોગ કર્યો હોય, રાઈટ. તો સરકારે શું કર્યું તો કે એપિડેમિક ડિસીઝ એક્ટ અત્યારે લગભગ તમામ રાજ્ય સરકાર, કેન્દ્ર શાસિત પ્રદેશો એને લાગુ કરી દીધું છે. સમયાંતરે કંઈક ને કંઈક આદેશો બહાર પાડતા હોય છે. ત્યાર પછી કેન્દ્ર સરકારે તો અગાઉ પણ પ્રયાસ કરેલા છે કે આપણને ન સમજાય એ પ્રકારના આર્થિક પેકેજ બહાર પાડેલા છે. કંઈક ને કંઈક આંકડાઓ બહાર પાડ્યા હતા, 20,000 કરોડનું. હજુ સુધી ખ્યાલ નથી આવ્યો કે કઈ રીતે એણે ગણતરી કરી હશે. તો એમણે પ્રયાસ તો કર્યા, પરંતુ સાથોસાથ શું કર્યું તો કે કુંભની અંદર મેળો પણ કરાવી દીધો, અને જેવી તક મળી તો 5 રાજ્યોની અંદર ચૂંટણીઓ કરાવી દીધી. એક કેન્દ્ર શાસિત પ્રદેશ હતો પુડુચેરી. અત્યારે લગભગ એ પ્રકારની ચૂંટણીઓની જરૂરિયાત નહોતી. અત્યાર સુધી તો એવો માહોલ હતો કે એ 4 રાજ્ય, એક કેન્દ્ર શાસિત પ્રદેશ, એમાં કોરોના લગભગ નથી. જોકે એ જે રેલીઓ થઈ એનું પરિણામ હવે આપણને જોવા મળશે કે કઈ રીતે સંક્રમણ ત્યાં આગળ વધેલું છે. બંધારણમાં સુધારો થઈ શકે, બંધારણમાં ફેરફાર કરીને એવી જોગવાઈ થઈ શકે કે વિધાનસભાની ટર્મ પૂરી થતી હોય તો એ ટર્મને આગળ એક્સટેન્ડ પણ કરાવી શકાય. જેમ કે ભારતીય બંધારણની અંદર જેમ જોગવાઈ છે કે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરેલી હોય અને એવા સમયે જો લોકસભાની અથવા વિધાનસભાની ટર્મ પૂરી થતી હોય તો 1 વર્ષ માટે વધારી શકાય. તો એ પ્રકારે આમાં પણ સુધારો કરી અને જોગવાઈ કરી શકાય કે જ્યારે આ પ્રકારની મહામારી ચાલુ હોય, લોકો વોટ દેવા કેમ આવશે ચિંતાનો વિષય હોય, તો એવા સમયે ચૂંટણી કરાવવી જરૂરી ન હોઈ શકે. કેમ
આખું એક તંત્ર જે સરકારી તંત્ર છે જેમણે કોરોનાને કંટ્રોલમાં લેવા માટે પ્રયાસ કરવો જોઈએ એની જગ્યાએ શું કરતા હોય એમ ચૂંટણીને મેનેજ કરવા માટે પ્રયાસ કરતા હોય, તો મતલબ એક હ્યુમન રિસોર્સ છે આખું ત્યાં આગળ વપરાતું હોય, તો એવો બંધારણીય સુધારો થઈ શકતો હોય. હવે અહીંયા આગળ આ કાયદામાં સજાની પણ જોગવાઈ છે કે માની લો કે સરકારોએ જ્યારે નિર્દેશ બહાર પાડેલા હોય અને એનો કોઈ ભંગ કરે તો 3 માસથી લઈને 5 વર્ષની સજા થઈ શકે, ઉપરાંત 50,000થી લઈને 2 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે, અને કોઈ વ્યક્તિ ગંભીર પ્રકારે કાયદાનો ભંગ કરશે કે જેના કારણે સંક્રમણ ઓર વધશે તો એવા વ્યક્તિને ગંભીર સજા પણ થઈ શકશે, મતલબ કે 6 મહિનાથી લઈને 7 વર્ષની સજા, એ જ રીતે 1 લાખ રૂપિયાથી લઈ અને 5 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે. હવે આપણે વાત કરીએ કે કોરોના વાયરસ માનવ શરીરને કઈ રીતે અસર કરે છે. તો આપણે અગાઉ જ વાત કરી કે કોઈ એક વાયરસ હશે એ જ્યારે વાતાવરણની અંદર હશે ત્યારે એકદમ નિષ્ક્રિય અવસ્થાની અંદર હશે, એકદમ નિર્જીવની જેમ હશે, કેમ કે અંદરની એની સિસ્ટમ કોઈ કામ નહીં કરતી હોય. હવે આ વાયરસ એવો હશે કે જેની અંદર કાં તો RNA આવેલું હશે અથવા તો શું આવેલું હશે, DNA આવેલું હશે. જ્યારે એ કોઈ વ્યક્તિની અંદર દાખલ થશે તો એ શું કરશે કે શ્વસન તંત્ર સાથે સંકળાયેલ જે પાથ છે, જે રસ્તો છે, એની ઉપર આવેલા કોષો ઉપર એટેક કરશે. હવે શરીરની અંદર જે કોષ આવેલા હશે ત્યાં આગળ એક રિસેપ્ટર આવેલું હોય, મતલબ ત્યાં કોરોના વાયરસ કે અન્ય કોઈ વાયરસ બેસી શકે એવી જગ્યા હોય, તો આ વાયરસ એ રિસેપ્ટરની ઉપર બેઠશે. વાયરસની અંદર એક ઉત્સેચક હોય, ઉત્સેચકનો મતલબ તમે એવું સમજી લો કુદરતી એક પ્રકારનું કેમિકલ છે કે જે મેડિકલ લાઇનના વિદ્યાર્થીઓ નથી એને સમજવા માટે દેશી ભાષામાં આપણે વાત કરીએ તો ઉત્સેચકનો મતલબ થશે કે કુદરતી કેમિકલ છે. તો વાયરસની અંદર એક કુદરતી કેમિકલ, એક ઉત્સેચક એવો આવેલો હોય કે એ માનવ શરીરના કોષની અંદર દાખલ થઈ જાય. તો એનો મતલબ શું થયો કે માની લો કે આ એક સેલ છે માનવ શરીરનો, આ વાયરસ છે એ અહીંયા આગળ બેઠો અને બેઠા પછી શું થયું કે અંદર એ દાખલ થઈ ગયો. હવે આ વાયરસ કોષની અંદર દાખલ થયા પછી કોષનું જે મિકેનિઝમ હોય એનો ઉપયોગ કરશે, મતલબ કે કોષની અંદરની જે વ્યવસ્થા છે એનો ઉપયોગ કરી પોતે શું કરશે તો કે પોતે રેપ્લિકેશન શરૂ કરશે, એની ફોટોકોપીઝ બનાવવાનું શરૂ કરશે, એકમાંથી અનેક વાયરસ બનાવવાની જે પ્રક્રિયા છે એ શરૂ કરી દેશે. કોરોના વાયરસ હોય કે અન્ય કોઈ વાયરસ હોય એણે એકમાંથી અનેક થવા માટે કોઈક ને કોઈક મિકેનિઝમનો ઉપયોગ કરવો પડે, એ પોતાની જાતે એમને નહીં કરી શકે, અને એટલા માટે શું કરે છે તો કે કોઈ અન્ય કોષનો ઉપયોગ કરે, એમાં દાખલ થાય અને એ કોષની જે મિકેનિઝમ હોય એનો ઉપયોગ કરી અને પોતે અનેક વાયરસ બનાવશે. જેવા વાયરસ બની જાય એટલે આ કોષમાંથી બહાર નીકળી જાય અને અન્ય જે સેલ હોય એને ટાર્ગેટ કરવાનું શરૂ કરશે. હવે આ જે સેલ હતો એના મિકેનિઝમનો જેનો ઉપયોગ કર્યો એ તો ફેલ થઈ ગયો, મતલબ કે એને ઇન્ફેક્શન લાગી ગયું, એ કામ નહીં કરી શકે. અને જ્યારે કોઈ કોષ કામ નહીં કરી શકે તો મતલબ કે અંગિકા કામ નહીં કરે, અને અંગિકા કામ નહીં કરે તો આખું અંગ કામ નહીં કરે. તો જેમ જેમ આ વાયરસની સંખ્યામાં વધારો થતો જાય એમ વધુ ને વધુ એક કોષ ઉપર એટેક કરતા જાય, કોષના મિકેનિઝમનો ઉપયોગ કરતા જાય અને મેક્સિમમ એ પોતે રિપ્રોડક્શન શરૂ કરી દેશે. જ્યારે આ વાયરસ પોતે રેપ્લિકા બનાવવાનું કામ શરૂ કરે, ફોટોકોપી બનાવવાનું કામ કરે, એકના એક જેવો વાયરસ બનાવવાનું કામ શરૂ કરે, તો એ દરમિયાન ક્યારેક એવું બને કે એનો જે RNA હોય અથવા DNA હોય, મતલબ જેને આપણે જીનોમ કહેતા હોઈએ, એ જીનોમની અંદર થોડોક ફેરફાર થઈ જાય, જેને આપણે શું કહી શકીએ, એને વેરિયન્ટ કહી શકીએ, એને મ્યુટન્ટ કહી શકીએ. મતલબ કે જે કોરોના વાયરસની અંદર જે RNA આવેલું હોય એમાં થોડુંક ચેન્જ થઈ જાય કે હવે એ વાયરસ છે નવીન પ્રકારનો જેવો આપણે કહી શકીએ, અને એના કારણે જે તકલીફ થાય એ પણ અલગ હોઈ શકે. કેટલાક મ્યુટન્ટ એવા હોય કે જે એટલા અસરકારક ન હોય, એટલા નુકસાનકારક નહીં હોય. હું તમને ઉદાહરણ આપું કે આ કોરોના વાયરસ પોતે રિપ્રોડક્શન શરૂ કર્યું હોય, એકમાંથી અનેક બન્યા હોય, તો એમાં તો ઘણા મ્યુટન્ટ બન્યા હશે, ઘણા વેરિયન્ટ બન્યા હશે, એ બધા નુકસાનકારક નહીં રહ્યા હોય. અત્યારે જેમ કહે છે કે સેકન્ડ લહેર આવી એમાં વેરિયન્ટ ચેન્જ થઈ ગયો છે, તો એવા વેરિયન્ટ તો અનેક ચેન્જ થયા હશે, પરંતુ અત્યારે જે અસર કરે છે એ કંઈક ખતરનાક વેરિયન્ટ હશે. એવું કહે છે કે ઇંગ્લેન્ડમાં નવો કંઈક મ્યુટન્ટ જોવા મળેલો હતો, મહારાષ્ટ્રમાં કંઈક ડબલ મ્યુટન્ટ જોવા મળ્યો છે. તો મ્યુટન્ટનો મતલબ એવો થાય કે જ્યારે કોરોના પોતે ફોટોકોપીઝ બનાવવાનું શરૂ કરે એ દરમિયાન એનો જે જીનોમ હોય એમાં થોડોક સ્લાઇટલી ચેન્જ થઈ ગયો હોય, મતલબ કે હવે જેની અંદર દાખલ થશે એમાં કંઈક ગંભીર પ્રકારના લક્ષણો જોવા મળે અથવા અલગ અન્ય પ્રકારના લક્ષણો જોવા મળી શકે.
હવે આને સમજવા માટે થઈને શું કરવું જોઈએ તો કે જીનોમ સ્ટડી કરવું જોઈએ, મતલબ કે જે પેશન્ટ રહ્યા હોય એના સેમ્પલ લઈ અને એમાંથી વાયરસનો અભ્યાસ કરવો જોઈએ, જે અત્યારે ભારતની અંદર એટલું થઈ શકતું નથી. મતલબ કે 1% જેટલું પણ જીનોમ સાયકલ છે અથવા તો જીનોમ સિક્વન્સિંગ છે એનું સ્ટડી કરી શકાતું નથી. મતલબ કે જ્યારે વેરિયન્ટ ચેન્જ થઈ ગયું હોય ત્યારે જ આપણને ખબર પડી જાય એવું નહીં હોય. વેરિયન્ટ ચેન્જ થયા પછી જે અલગ અલગ લક્ષણો દર્દીઓમાં જોવા મળશે એના આધારે સરકારને ખ્યાલ આવશે કે મ્યુટન્ટ ચેન્જ થઈ ગયો છે, રાઈટ. તો આ રીતે માનવ શરીરને એ નુકસાન કરી શકે અને અલગ અલગ પ્રકારના લક્ષણો જોવા મળી શકે, જેમાં તાવ, શરદી, ઉધરસ, માથાનો દુખાવો, સ્વાદ, ગંધની જે સેન્સિટિવિટી છે જતી રહેવી, ઝાડા ઉલટી થવા, શ્વાસ લેવામાં તકલીફ થવી, અને રોજ ન્યૂઝપેપરમાં આવતું હોય કે હવે તો આ પ્રકારનું એક નવું લક્ષણ જોવા મળ્યું છે કે પડખાના ભાગે દુખાવો થાય તો એ હોઈ શકે અને વગેરે વગેરે વગેરે. તો અલગ અલગ પ્રકારના લક્ષણો તો તમે સાંભળ્યા હશે, બરાબર. હવે આ બધામાં બધા જ લક્ષણો હોય એવું જરૂરી નથી. માનો કે સામાન્ય માથું દુખતું હોય તો એનો મતલબ એવું નહીં થાય કે કોરોના અંદર ગળી ગયો હશે. એટલે આપણે બી પોઝિટિવ રહેવાનું, સાથે થોડા સ્ટ્રોંગ રહેવાનું, ડર નહીં રાખવાનો, કેમ કે મૃત્યુ કરતાં મૃત્યુનો ડર વધુ ખતરનાક હોય છે. જે રીતે હોય ને કે ભાઈ એક્ઝામની અંદર ફેલ થવું એની કરતાં ફેલ થવાનો જે ડર હોય એ માણસને વધારે નુકસાન કરતો હોય. તો આ શ્વાસ લેવામાં જે તકલીફ પડે છે, મતલબ કે જે ઓક્સિજન સેચ્યુરેશન છે એમાં ઘટાડો થઈ જતો હોય છે. સામાન્ય રીતે એવું કહેતા હોય છે કે ઓક્સિજન સેચ્યુરેશન જે હોય માણસમાં એ 95 થી 100ની વચ્ચે જો હોય તો એ નોર્મલ ગણવામાં આવતું હોય છે. આપણને સૌને ખ્યાલ છે કે ઓક્સિજન જેવો આપણે શ્વાસમાં લઈએ એટલે એ લોહીની અંદર ભળી જાય અને લોહીની અંદર જે આરબીસી હોય, રેડ બ્લડ સેલ, જેને આપણે લાલ રક્તકણ કહીએ છીએ, જેમાં હિમોગ્લોબિન આવેલું હોય, તો આ ઓક્સિજન જે આપણે શ્વાસમાં લીધો જે લોહીમાં ભળી ગયો, હવે એ હિમોગ્લોબિનની ઉપર બેઠી જશે અને આરબીસી ઉપર બેઠી જશે. એ આરબીસી આખા શરીરમાં ઓક્સિજનને ફેરવશે. આ ઓક્સિજન શરીરમાં જઈને કરે શું તો કે એ દરેક કોષ સુધી જાય અને જે આપણે ખોરાક લીધો હોય એની સાથે પ્રક્રિયા કરે અને એમાંથી આપણને એનર્જી આપે. એનો મતલબ થાય કે માત્ર ખોરાક લઈ લેવાથી એનર્જી ન મળે, એ ખોરાકની સાથે શું ભળવું જોઈએ? ઓક્સિજન ભળવો જોઈએ, તો જ એમાંથી એનર્જી છૂટી પડે. તો આ ઓક્સિજન સેચ્યુરેશન છે એ બેઝિકલી શું હોય તો કે લોહીની અંદર જે હિમોગ્લોબિન હોય એમાં ઓક્સિજનની એમાઉન્ટ કેટલી છે એનું એ માપ છે, ઓક્સીમીટરની મદદથી માપી શકાય. તો 95 થી 100ની વચ્ચે છે તો એનો મતલબ કે એકદમ નોર્મલ છે. માનો કે 90 થી 95ની વચ્ચે જતો રહે છે તો એના માટે અલગ અલગ ઉપકરણનો ઉપયોગ કરી શકીએ, જેમ કે ઓક્સિજન કોન્સન્ટ્રેટર છે કે જે હવામાં રહેલી જે વાયુ છે એમાંથી પોતે ઓક્સિજનને સેપરેટ કરી દેશે. તો ઓક્સિજન કોન્સન્ટ્રેટરનો ઉપયોગ કરી શકાય. અને માની લો કે 90થી નીચે જાય તો 90થી નીચે મતલબ 85 સુધી જાય, 85થી નીચે જાય તો એ ગંભીર સ્થિતિ માનવામાં આવે. તો જે એમ્સના ડાયરેક્ટર છે એમણે કીધેલું છે કે જો 90 થી 95ની વચ્ચે રહે તો એટલું બધું ગંભીર થવાની જરૂરિયાત નથી, એ ઓક્સિજન કોન્સન્ટ્રેટરનો ઉપયોગ કરી ઘરે જ સારવાર લઈ શકાય. 90થી નીચે જાય તો હોસ્પિટલનો એપ્રોચ કરી શકાય, એવું ગુલેરિયા કરીને જે અત્યારે રણદીપ ગુલેરિયા છે એમ્સના ડાયરેક્ટર, એમણે કીધેલું છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે આ શબ્દ તમે વારંવાર સાંભળ્યો હશે, હર્ડ ઇમ્યુનિટી. સમજીએ કે હર્ડ ઇમ્યુનિટી શું હોય છે. આ હર્ડ છે એનો ગુજરાતીમાં મતલબ થશે ટોળું, રાઈટ. સમજીએ કે માની લ્યો કે 10 જેટલા વ્યક્તિઓ છે, 10 વ્યક્તિઓ છે, એમાંથી માની લઈએ કે આ 3 વ્યક્તિ છે એને કોરોના પોઝિટિવ થઈ જાય છે. કોરોના પોઝિટિવ થઈ જાય છે એમાંથી રિકવર થાય છે. એનો મતલબ એવો થશે કે કોરોના વાયરસ જે વ્યક્તિને થયો એ રિકવર થયો તો એના શરીરની અંદર એવી રોગ પ્રતિકારક શક્તિ આવી ગઈ છે કે કોરોનાને ડિફેન્સ કરી શકે છે. મતલબ કે એના શરીરની અંદર એવી એન્ટીબોડીઝ આવી ગઈ છે કે હવે એ કોરોનાને ડિફેન્સ કરી શકે. એટલે ભવિષ્યમાં માનો કે એને કોરોના હવે થાય છે તો એની અંદર એટલી તો રોગ પ્રતિકારક શક્તિ છે, કુદરતી રીતે એ શક્તિ ડેવલપ થઈ ગઈ છે કે હવે એને ડિફેન્સ કરી શકશે. એવું બનતું હોય છે કે એક વખત કોરોના થાય એને બીજી વખત થઈ શકતો હોય, પરંતુ રિપોર્ટ્સ એવું કહે છે કે ગંભીર અવસ્થાએ પહોંચતો નથી એ વ્યક્તિ. તો માની લ્યો કે આ 3 વ્યક્તિને કોરોના થઈ ગયો અને આ 3 વ્યક્તિ રિકવર થઈ ગયા, એનો મતલબ કે હવે એની અંદર એટલી રોગ પ્રતિકારક શક્તિ આવી ગઈ છે, ઇમ્યુન સિસ્ટમ આવી ગઈ છે. ત્યાર પછી માની લો કે બીજા 3 વ્યક્તિઓ છે તો એમણે વેક્સિન લઈ લીધી છે, તો અહીંયા આગળ આપણે વી કરી દઈએ. તો ટોટલ કેટલા 10 વ્યક્તિઓ છે સમજવા માટે. એમાંથી 3ને કોરોના થઈ ગયો, એ રિકવર થઈ ગયા, એની અંદર એટલી શક્તિ આવી ગઈ.
બાકીના જે 3 લોકો છે એમણે વેક્સિન લઈ લીધી છે અને વેક્સિન લઈએ તો એ બેઝિકલી શું કરે છે તો કે શરીરની અંદર એન્ટીબોડીઝ જનરેટ કરાવડાવે છે. જેને કોરોના થઈ ગયો હોય એમાં કુદરતી રીતે ઇમ્યુન સિસ્ટમ ડેવલપ થઈ જાય છે અને જે વેક્સિન લે છે એમાં શું થાય છે, કૃત્રિમ રીતે રોગ પ્રતિકારક શક્તિ વધારવાનો પ્રયાસ થાય છે. તો જેણે વેક્સિનના માની લો કે ડબલ ડોઝ લઈ લીધા છે એની અંદર ઇમ્યુન સિસ્ટમ સારી ડેવલપ થઈ ગઈ છે. તો એનો મતલબ એ થઈ ગયો કે હવે આ 6 જણા છે એને માની લો કે કોરોના થશે તો એને એટલી અસર નહીં થાય અને એ આગળ જતાં અન્યને ફેલાવી પણ નહીં શકે. રાઈટ. હવે શું થશે કે બાકીના આ જે 4 લોકો છે તો એ બની શકે કે આના સંપર્કમાં આવે અથવા આના સંપર્કમાં આવે તો એને એટલી અસર ન થઈ શકે, કારણ કે આનામાં ઓલરેડી રોગ પ્રતિકારક શક્તિ એટલી ડેવલપ થઈ ગઈ હતી કે હવે એને ઇન્ફેક્શન લાગ્યું નથી. આ માની લો કે આ વ્યક્તિને મળે તો પણ આગળ ફેલાવવાનો નથી, આ વ્યક્તિ આને માની લો કે મળે તોય ફેલાવવાનો નથી, આ વ્યક્તિ આને મળશે કદાચ તો એવું બની શકે કે આણે ડિફેન્સ ઓલરેડી કરી દીધો હોય, એની અંદર એટલી રોગ પ્રતિકારક શક્તિ હોય કે હવે એ આગળ જતાં અન્ય કોઈ વ્યક્તિને ન પણ આપી શકે. તો આપણે એવું સમજીએ કે કોઈ એક વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યો, એ માની લો કે 5 વ્યક્તિને મળે છે. બની શકે કે આ વ્યક્તિને ઓલરેડી અગાઉ કોરોના થઈ ગયો હતો તો આને અસર નહીં થાય. હવે માની લો કે આ વ્યક્તિને પણ થઈ ગયો તો કોરોના અગાઉ એને અસર નહીં થાય. માની લો કે આને નહીં થાય, માની લો કે આણે વેક્સિન લઈ લીધી તો આને અસર નહીં થાય. માની લો કે એક એવો વ્યક્તિ મળે છે કે જેને અગાઉ નથી થયો, અગાઉ વેક્સિન નથી લીધી તો એને થઈ શકશે. હવે માની લો કે આ વ્યક્તિ છે એ અન્ય કોઈ વ્યક્તિઓને મળે છે, 3 વ્યક્તિઓ, એમાં પણ એવું બની શકે કે એકે વેક્સિન લઈ લીધી હતી, બીજાને અગાઉ કોરોના થઈ ગયો હતો તો એ આને નહીં ફેલાઈ શકે, આને નહીં ફેલાઈ શકે, માત્ર એક વ્યક્તિને ફેલાઈ શકશે કે જેણે વેક્સિન નહોતી લીધી, અગાઉ કોરોના નહોતો થયો. મતલબ કે જે સાયકલ જે ગતિએ આગળ વધે એ ત્યાં અટકી જાય. રાઈટ. તો આને આપણે શું કહેશું કે હર્ડ ઇમ્યુનિટી કહેશું. હર્ડ ઇમ્યુનિટીનો મતલબ થશે કે લોકોનો જે સમૂહ હોય એમાંથી કેટલાક લોકો એવા હોય કે જેને કુદરતી રીતે કોરોના થઈ જવાથી ઇમ્યુન સિસ્ટમ સારી ડેવલપ થઈ ગઈ હોય તો હવે એ આગળ જતાં અન્યને કોરોના નહીં આપી શકે. એવા લોકો જેણે વેક્સિન લઈ લીધી હશે, જેની અંદર શક્તિ ડેવલપ થઈ ગઈ હશે તો એ પણ આગળ જતાં વાહક નહીં બની શકે. તો જે બાકીના બચેલા લોકો છે એ સમાજની અંદર એમનેમ બચી જશે કે જેણે વેક્સિન નથી લીધી અને જેણે શું કર્યું છે કે અગાઉ કોરોના પણ નથી થયો. રાઈટ. તો આ જે આખું કોન્સેપ્ટ છે 1960ના દશકની અંદર ડેવલપ થયો, જેને આપણે હર્ડ ઇમ્યુનિટી કહી શકીએ. તો ભારતની અંદર આ ચર્ચા ચાલે છે કે અત્યારે જે કેસીસની સંખ્યા ખૂબ વધે છે, લોકોને ખૂબ કોરોના થાય છે, એમાંથી રિકવરી રેટ પણ સારો છે. તો એનો મતલબ કે જો વેક્સિનેશનનો પ્રોગ્રામ સારી રીતે થઈ જશે હવે તો એના કારણે 60થી 70% જો ઇમ્યુનિટી આવી જશે સમાજની અંદર તો એક લેવલ એવું આવી જશે કે હવે આગળ જતાં અન્ય લોકોને કોરોના થવાનું અટકી જશે. મતલબ કે સમાજના 60થી 70% લોકો એવા હોય કે જેમાંથી કોઈકને કોરોના અગાઉ થઈ ગયો હોય અથવા વેક્સિન લઈ લીધી હોય, તો બાકીના જે 30-40% લોકો હોય એને એમને કોરોનાનું સંક્રમણ નહીં થાય. આ જે કોન્સેપ્ટ છે એને આપણે કહી શકીએ હર્ડ ઇમ્યુનિટી. તો એક તો અત્યારે કોરોના થઈ રહ્યો છે અને બીજું કે વેક્સિન લેવી જરૂરી છે. તો આપણે એ વાત કરીએ કે અલગ અલગ પ્રકારની જે વેક્સિન ડેવલપ થયેલી છે એમાં એક છે કોવેક્સિન, જે ભારત બાયોટેક અને વત્તા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને એક નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી એ ત્રણેય ભેગા મળીને બનાવી છે. ભારત બાયોટેકનો ફાળો સવિશેષ છે. તો એમને અત્યારે મંજૂરી મળી ગઈ છે. ડ્રગ્સ કંટ્રોલર ઓફ ઇન્ડિયા છે એમણે એને મંજૂરી આપી દીધી છે. ત્યાર પછી કોવિશિલ્ડ છે જે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા વત્તા એસ્ટ્રાઝેન્કા જે બ્રિટિશ સ્વીડિશ કંપની છે અને ઓક્સફર્ડ યુનિવર્સિટી આ ત્રણેયના સહયોગથી બનેલી છે, જેને પણ મંજૂરી મળી ગઈ છે. અત્યારે ભારતે જે જાન્યુઆરી મહિનાની અંદર રસીકરણનો કાર્યક્રમ શરૂ કર્યો જેમાં 2 પ્રકારની રસી આપવામાં આવે છે, કોવેક્સિન અને કોવિશિલ્ડ. આપણે આગળ ચર્ચા કરશું કે આ જે 2 રસીનું ઉત્પાદન ભારતની અંદર અત્યારે થઈ રહ્યું છે એ ઇનફ નથી, જેટલી ડિમાન્ડ છે એ મુજબ ઉત્પાદન નથી. તો ભારત સરકારે ડિસાઇડ કર્યું છે કે રશિયા પાસેથી સ્પુટનિક 5 રસી છે એને ઇમ્પોર્ટ કરવામાં આવશે, મગાવવામાં આવશે, જે પણ બની શકે કે આગામી 1.5 મહિના કે 1.5 મહિનાની અંદર આવી જાય અને લોકોને મળવાનું શરૂ થાય. તો ગામાલેયા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ રશિયાની છે, એમણે એનું ડેવલપમેન્ટ કર્યું છે. ફેઝ 2ની અંદર ટ્રાયલ શરૂ છે. મતલબ કે જ્યારે કોઈ રસીનું ડેવલપમેન્ટ થઈ જાય ત્યાર પછી એ પ્રાણીઓ ઉપર ટેસ્ટિંગ કરશે, ત્યાર પછી માણસો ઉપર ટેસ્ટિંગ શરૂ કરશે અને ફેઝ 1, 2, 3માંથી પસાર કરાવડાવશે.
તો એમાં એવું બની શકે કે ફેઝ 1ની અંદર જે સ્વૈચ્છિક જે લોકોને ટેસ્ટિંગ કરાવડાવવું હોય એની ઉપર ટેસ્ટિંગ થાય, ત્યાર પછી પર્ટિક્યુલર જે લોકોને સિલેક્ટ કરેલા હોય, હોસ્પિટલાઇઝ હોય એમને ટેસ્ટ કરશે, અને ત્યાર પછી લોકો માટે એ આપવાનું શરૂ કરશે ઇમરજન્સી યુઝની અંદર. ત્યાર પછી એક છે ઝાય કોવિડ, જે ઝાયડસ કેડિલાએ બનાવેલી છે, ફેઝ 3 ટ્રાયલની અંદર છે. બાયોલોજિકલ ઈ નોવેલ કોવિડ-19 છે, તો એમણે હૈદરાબાદ સ્થિત કંપની છે, તો એમણે એક રસી બનાવી છે બાયોલોજિકલ ઈ લિમિટેડ, અને ફેઝ 1-2ની અંદર અત્યારે ટ્રાયલ બેઝ ઉપર છે, માણસો ઉપર જ ટ્રાયલ શરૂ છે. એ સિવાય કેટલીક અન્ય પણ રસીઓ છે, જેમ કે ફાઇઝર છે, મોડેના છે, જે વિદેશની અંદર એનો ઉપયોગ અત્યારે થઈ રહ્યો છે. રસી કઈ રીતે કામ કરશે એની આપણે ચર્ચા કરીએ. તો આ જે રસી હશે એમાં એવી કંઈક વસ્તુ નાખવામાં આવશે કે જેના કારણે શરીરની અંદર એન્ટીબોડીઝ જનરેટ થાય. તો આપણે અગાઉ પણ વાત કરી કે એન્ટીબોડીનો મતલબ શું થશે? એન્ટીબોડીનો મતલબ થશે કે જે નવીન પદાર્થ શરીરની અંદર દાખલ થાય છે, તો એને ડિફેન્સ કરવા માટે શરીરની અંદર જે પ્રોટીન જનરેટ થાય, જે વાય આકારનું હોય આ પ્રકારનું, તો આ એન્ટીબોડી એક પ્રકારનું પ્રોટીન છે કે જે ડિફેન્સ કરવા માટે જનરેટ થાય છે. હવે શરીરની અંદર માની લ્યો કે કોઈ નવીન પદાર્થ, દાખલા તરીકે વાયરસ, બેક્ટેરિયા અથવા કોઈ કેમિકલ અથવા માનો કે ઝેર, બરાબર, જે શરીરની અંદર દાખલ થયું. હવે એને ખ્યાલ આવી જાય છે, શરીરમાં કુદરતી એક પ્રકારના સેન્સર છે, અને ખ્યાલ આવી જાય કે નવીન પ્રકારનું કંઈક અંદર દાખલ થઈ ગયું છે જે શરીરને નુકસાન કરશે, એટલે એકદમ ગળ મશીન લઈને એ સજ્જ થઈ જશે. અને આપણને સૌને ખ્યાલ છે કે બ્લડની અંદર જે શ્વેત કણ છે એને શરીરના સૈનિકો કહેવાય છે. તો એ વ્હાઇટ બ્લડ સેલ જે રહેલા છે એ શું કરશે? આ પ્રકારના વાય આકારમાં પ્રોટીનને જનરેટ કરશે, જેને આપણે એન્ટીબોડી કહીએ છીએ. રસીની અંદર શું કરવામાં આવતું હોય છે? તો કે બે પ્રકારની રસી આવતી હોય છે. એકને આપણે કહી શકીએ લાઈવ વેક્સિન, અને બીજાને આપણે કહી શકીએ ઇનએક્ટિવ, એટલે કે નિષ્ક્રિય રસીઓ આપણે કહી શકીએ. હવે આ બંનેમાં મેજર ડિફરન્સ શું હશે આપણે સમજી લઈએ. આપણો મુખ્ય ઉદ્દેશ શું છે? તો કે મુખ્ય ઉદ્દેશ છે કે શરીરની અંદર એન્ટીબોડી જનરેટ થાય. એન્ટીબોડી જનરેટ થાય તો આપણા શરીરને વાયરસ કે બેક્ટેરિયા સામે કે વગેરે રક્ષણ મળે, તો એન્ટીબોડી આના માટે જરૂરી છે. લાઈવ વેક્સિનની અંદર એવું થાય કે જેના કારણે રોગ થતો હોય, મતલબ અત્યારે કોરોના વાયરસ આપણે લઈએ, તો કોરોના વાયરસના કારણે રોગ થાય છે, તો કોરોના વાયરસનો એકદમ નહિવત કહી શકાય એવો લાઈવ પાર્ટ રસીની અંદર નાખવામાં આવે. રસીમાં અન્ય કેમિકલ પણ હોય, તો એકદમ સૂક્ષ્મ નજીવો કહી શકાય એવો કોરોનાનો લાઈવ પાર્ટ છે એ નાખવામાં આવે, અને એ શરીરમાં દાખલ કરી શરીરમાં એન્ટીબોડી જનરેટ કરવામાં આવે, કે જે રીતે જે ક્રિકેટર હોય નેટ પ્રેક્ટિસ કરતા હોય, તો એ પ્રકારે અંદર શ્વેત કણને એક નેટ પ્રેક્ટિસ કરવાનો મોકો મળે કે જો આ પ્રકારનો વાયરસ ભવિષ્યમાં આવી જાય તો હું એને ડિફેન્સ કરી લઈશ. તો એ લાઈવ એક વેક્સિન હોય, જે અત્યારે કોવિશિલ્ડ આપવામાં આવતી હોય છે, એ લાઈવ વેક્સિન હોય છે. અને ઇનએક્ટિવ છે એનો મતલબ થશે કે વૈજ્ઞાનિકો શું કરશે કે લેબોરેટરીની અંદર વાયરસને ડેવલપ કરશે, વાયરસને ઉગાડશે, ત્યાં આગળ એવું કહેતા હોય, અને વાયરસને ઉગાડી એને અલ્ટ્રાવાયોલેટ આપી અથવા હીટ આપી એની અંદરનો જે આરએનએ હોય એને ખતમ કરી નાખતા હોય, આરએનએ કાઢી નાખતા હોય. તો હવે જ્યારે આ અંદરનો આરએનએ કાઢી નાખશે તો માત્ર શું વધશે? તો કે આ એક ખાલી ભાગ વધશે કે જેની અંદર પડ માત્ર આવેલું છે. તો આ આરએનએ વગરનો જે ભાગ છે એને રસી મારફતે શરીરમાં દાખલ કરે છે. હવે એમાં આરએનએ નથી. આરએનએ નથીનો મતલબ શું થાય? કે હવે રિપ્રોડક્શન કરી શકે નહીં, કેમ કે વાયરસને જો અનેક ગણું થવું હોય, એની ફોટોકોપીઝ બનાવવી હોય, તો એના માટે આરએનએ એની અંદર હોવું જરૂરી છે. પરંતુ ઇનએક્ટિવ વેક્સિનની અંદર શું કરે કે અંદરનો આરએનએ કાઢી નાખશે, માત્ર આ પડ વધશે, તો એ રસીની અંદર જવા દેશે, અને એના કારણે પણ આપણા શ્વેત કણ છે એને એક પ્રકારે ચાન્સ મળશે ડિફેન્સ કરવા માટે, એન્ટીબોડી જનરેટ કરવા માટે, અને એ રીતે એન્ટીબોડીઝ જનરેટ થઈ જશે. તો ઇન શોર્ટ કે રસીની અંદર શું હોય? આપણે એમ કહી શકીએ કે મૃત અવસ્થામાં રહેલા વાયરસ હોય કે જેની અંદર આરએનએ ન હોય, અથવા આરએનએ અથવા વાયરસનો એવો એકદમ સૂક્ષ્મ નહિવત કહી શકાય એવો પાર્ટ અંદર નાખવામાં આવે અને એન્ટીબોડીઝ જનરેટ કરવામાં આવે. તો યાદ રાખો કે એન્ટીબોડી બે રીતે જનરેટ થાય. એક કુદરતી રીતે થાય, મતલબ કે જેને કોરોના થઈ ગયો હોય એને કુદરતી ઇમ્યુન સિસ્ટમ ડેવલપ થાય, અને એક કૃત્રિમ રીતે રસીના મારફતે ઇમ્યુન સિસ્ટમ ડેવલપ કરવાનો પ્રયાસ થાય છે. ભારત સરકાર અલગ અલગ પ્રકારના રસીકરણના કાર્યક્રમ ચલાવે છે, જેમ કે દર વર્ષે 12 પ્રકારના રોગો છે, જેમ કે ઓરી હોય, અછબડા હોય, પોલિયો હોય, રાઈટ, 2 બૂંદ જિંદગી કે વિથ 2 પાર્લેજી,
તો એ બધા માટે અટકાવવા માટે થઈ અને સરકાર પ્રયાસ કરી રહી છે, જેમાંથી ભારતને સફળતા પણ મળેલી છે. જેમ કે 2010 પછીથી પોલિયો માટે કોઈ એક્ટિવ કેસ ભારતમાં જોવા મળ્યો નથી અને 2014ની અંદર WHO નામની સંસ્થાએ ભારતને પોલિયો મુક્ત જાહેર કરેલું છે. તો ભારતને સફળતા પણ મળે છે. મિશન ઇન્દ્રધનુષ અંતર્ગત દર વર્ષે 2.7 કરોડ બાળકોને અલગ અલગ પ્રકારની રસી આપવામાં આવે છે. ઓરી માટેની જે રસી છે, જેટલી જરૂરિયાત છે વિશ્વને, એમાંથી 80થી 90% ભારત પ્રોવાઈડ કરે છે. રાઈટ. તો રસીકરણમાં ભારતને સારો એક ખાસો અનુભવ છે. અત્યારે 16 જાન્યુઆરી 2021થી ભારતમાં કોરોના વિરુદ્ધ રસીકરણ કાર્યક્રમ શરૂ કર્યો છે અને સ્ટેપ વાઇઝ એ આગળ વધારી રહ્યા છે. જેમ કે સૌથી પહેલાં 60+ વાળાને, એ જ રીતે કોરોના વોરિયર્સને આપવાની વાત હતી, ત્યાર પછી 45થી 60 વર્ષનાને, ત્યાર પછી 18થી 45 વર્ષનાને. રાઈટ. અત્યારે 0થી 18 વર્ષના જે હોય એને બાદ કરીને બધા માટે રસી ખુલ્લી મૂકવામાં આવેલી છે. હવે જો આપણે વાત કરીએ કે 18થી 45 વર્ષની વચ્ચેના ભારતની અંદર જે માણસો છે એ 59 કરોડની વસ્તી છે. 45થી 60 વર્ષના હોય 20.7 કરોડ છે અને 60થી ઉપરના હોય એવા 13.7 કરોડ છે. મતલબ કે અત્યારે જે રસી આપવાની વાત છે એ આટલા લોકોને આપવાની વાત છે. કેટલો સમય લાગી શકે એની આપણે ચર્ચા કરીએ. આટલા લોકોને જો રસી આપવી હોય તો એનો મતલબ થયો કે ટોટલ 93.4 કરોડ જેટલા લોકો એવા છે કે જેને રસી આપવાની છે. 93.4 કરોડ. હવે આ રસી માટેના જે ઇન્જેક્શન આપવાના છે એ દરેકને ડબલ આપવાના છે. મતલબ કે 2 ડોઝ લેશે. પહેલો ડોઝ લેશે, ચોક્કસ સમયગાળો હશે, અને ત્યાર પછી બીજો ડોઝ લેશે. બીજો ડોઝ લેવાઈ ગયા પછી સેકન્ડ વીકની અંદર એવી ઇમ્યુન સિસ્ટમ ડેવલપ થતી હોય. તો 93.4 કરોડને ડબલ ડોઝ, એનો મતલબ થશે કે લગભગ ભારતને 186 કરોડ રસીની જરૂર પડશે, ઇન્જેક્શનની જરૂર પડશે. 186 કરોડ. ભારતની અંદર જે રસી પ્રોડક્શન કેપેસિટી છે એ લગભગ 100થી 120 કરોડ જેટલી છે. એનો મતલબ થશે કે એક વર્ષ દરમિયાન જો રસીને ઉત્પાદિત કરશે તો 100થી 120 કરોડ ડોઝ ઉત્પાદન કરી શકશે ભારતની અંદર. અત્યારે જે જરૂરિયાત છે એ 186 કરોડની છે. અત્યારે હાલના સમયની અંદર લગભગ 16.5 કરોડ જેટલા લોકોને રસી આપવામાં આવેલી છે. ઓકે. હજી આપણે પહોંચવાનું છે 186 કરોડે. હજુ આપણે અહીં સુધી તો પહોંચ્યા જ નથી. 18 વર્ષ સુધીના તો ગણ્યા જ નથી. માત્ર આટલા લોકોને ગણેલા છે. તો એમાં જો આ હિસાબે જોવા જઈએ તો હજી 1 વર્ષથી લઈ અને 1.5 વર્ષ સુધીનો સમયગાળો તો લાગશે. 1 વર્ષમાં તો કમ્પ્લીટ નહીં થાય, કેમ કે આટલી જ માત્ર પ્રોડક્શન કેપેસિટી છે, આટલી જરૂરિયાત છે. તેનો મતલબ કે બહારથી મંગાવવી પડશે. તો એના ભાગરૂપે ભારત સરકાર અત્યારે સ્પુટનિક 5 ઇમ્પોર્ટ કરવાનું વિચારે છે, સમજૂતી કરે છે અને ટૂંક સમયની અંદર કદાચ આવી પણ જશે. શરૂઆતમાં ભારત સરકારે શું કર્યું હતું તો કે અલગ જે દેશો છે એને અહીંથી વેક્સિન આપેલી હતી, પરંતુ હવે ભારતની કન્ડિશન એવી છે કે ભારતને બહારથી મંગાવવી પડે છે. શા માટે? તો કે આ ટાર્ગેટને ટૂંક સમયની અંદર ફૂલફિલ કરવા માટે. ડેલીના જો 25 લાખ લોકોને ડોઝ આપવામાં આવશે, ઓન એન એવરેજ 25 લાખ, તો 1 વર્ષ સુધી તો કાર્યક્રમ ચાલશે રસીકરણનો. મતલબ કે 1 વર્ષ તો હજી થશે કે જ્યારે તમામ લોકોએ ડોઝ લઈ લીધા હશે. રસીકરણની અંદર ઘણા પડકારો છે. જેમ કે એક પડકાર એવો છે કે લોકો સામે ચાલીને જતા નથી. લોકોને વિશ્વાસ નથી આવતો કે આ રસી લેવાથી વધારે તકલીફ થાય છે એવું સમજી બેઠે છે. કેટલાક ગામડાઓની અંદર એવી એક પ્રકાર હ્યુમર ફેલાયેલું છે, એક પ્રકાર એવી અફવાઓ ફેલાયેલી છે કે રસીકરણનું ઇન્જેક્શન આપે તો એના કારણે નસબંધી થઈ જાય છે. એટલે મતલબ આ પ્રકારે જે હજી અવેરનેસ આવવી જોઈએ નથી આવતી. રિપોર્ટ્સ એવું કહે છે કે રસીકરણનો જો ડોઝ લીધેલો હશે, 1 ડોઝ લીધો હશે કે ડબલ ડોઝ લઈ લીધા હશે તો કોરોના થશે એવું નહીં થાય કે કોરોના જતો જ રહેશે. અત્યારે ઇઝરાયલે શું કરેલું છે કે તમામ લોકોને રસી આપી દીધી છે અને ઇઝરાયલની વસ્તી લગભગ 12થી 13 કરોડ જેટલી જ છે. તો ભારત કરતાં તો એકદમ નહિવત આપણે કહી શકીએ. ત્યાં તમામ લોકોને રસી આપી દીધી અને ત્યાં જાહેર કરી દીધું કે માસ્ક વગર પણ ફરી શકાશે. તો એનો મતલબ એવો નથી કે એ લોકોને નહીં થાય, થશે, પરંતુ એ જે એકદમ ક્રિટિકલ કન્ડિશનમાં પેશન્ટ આવી જાય એવું નહીં થઈ શકે. રાઈટ. તો અહીંયા આગળ આપણે એમ કહી શકીએ કે હજી 1 થી 1.5 વર્ષ તો પાક્કું છે કે તમામ લોકોને રસી મળે એટલો સમયગાળો તો લાગશે. રસી લેવાથી ઇમ્યુન સિસ્ટમ ડેવલપ તો થાય છે, મતલબ કોરોનાની ડિફેન્સ તો કરી શકાય, પરંતુ એ સિસ્ટમ ક્યાં સુધી કામ કરશે?
તો કે લગભગ 6 થી 7 મહિના સુધી એ સિસ્ટમ કામ કરી શકે. અંદર જે એન્ટીબોડીઝ જનરેટ થયા છે એ 6 થી 7 મહિના સુધી કામ કરી શકે. એનો મતલબ એ થાય કે કોરોનાને ડિફેન્સ કરવા માટે એવું પણ બની શકે કે દર વર્ષે એકાદી વખત ડોઝ લેવો પડે. હમણાં અમુક વર્ષો સુધી તો એટલીસ્ટ બને, રાઈટ. અત્યારે જે કન્ડિશન છે કોરોનાની એ આઉટ ઓફ કંટ્રોલ છે. મતલબ કે જેટલા કેસીસ આવે છે એ મુજબ મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણું નથી. અત્યારે તો લગભગ નિષ્ફળ સાબિત થયેલું છે, પરંતુ એવું મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી કે જેટલા લોકોને તકલીફ થઈ બધાને સારવાર સમયસર મળી રહે. તો જ્યારે એવી કન્ડિશન આવી જશે કે જેટલા લોકોને તકલીફ થાય એ તમામ લોકોને સમયસર સારવાર મળી જાય તો આપણે એમ કહી શકીએ કે એ તકલીફ, એ બીમારી કંટ્રોલમાં આવી ગઈ. કંટ્રોલમાં આવી ગયા પછી એનું એલિમિનેશન કેટલું થાય છે, મતલબ કે જેને જેને થાય છે એની યોગ્ય સારવારથી રિકવર કેટલા થાય છે. અને ત્યાર પછી આપણે વાત કરતા હોઈએ કે કોરોના ક્યારે જશે, તો કોરોના યાદ રાખો કે સાવ ઇરેડિકેટ નહીં થાય, સાવ નાબૂદ નહીં થાય. કોરોના હજી આગળના 70, 80, 90, 100 વર્ષ સુધી જોવા મળશે. મતલબ કે આ વાયરસ છે એકદમ ખતમ થઈ જશે અને કોઈનામાં જોવા જ નહીં મળે એવું નહીં થાય. આગળ જતાં કેસીસ આવશે, પરંતુ એ કંટ્રોલ કન્ડિશનમાં આવી શકશે દવાના માધ્યમથી, રસીકરણથી, હર્ડ ઇમ્યુનિટીથી, રાઈટ. તો આપણે એવું કહી શકીએ કે ભારતમાં હર્ડ ઇમ્યુનિટી ડેવલપ કરવા માટે હજી થોડો સમય લાગી શકશે, જે 60 થી 70% સુધીની વાત છે. તો હજી એકાદ વર્ષ સુધી તો એવી કન્ડિશન રહેશે. અગાઉના સમયની અંદર કેટલીક મહામારીઓ આવેલી, જેમ કે ઇતિહાસમાંથી એવી માહિતી આપણને મળે કે યુરોપના કન્ટ્રીઝની અંદર એક જસ્ટિનિયલ પ્લેગ આવેલો, જે 541 થી 542 ઈસવીસન વર્ષની અંદરનો એક ઇતિહાસ મળે છે. તો એ સમયે જે મહામારી આવેલી હતી પ્લેગની, એના કારણે અડધું વિશ્વ ખતમ થઈ ગયું હતું એવું કહે છે. ત્યાર પછી બ્લેક પ્લેગ નામની રોગ આવેલો, જે 1346 થી 1350 સુધી રહેલો. એક મોડર્ન પ્લેગ જે 1894 થી 1903 સુધીની અસર રહેલી. સ્પેનિશ ફ્લૂ જે 1918 થી લઈને 1920, 2 વર્ષ સુધી મહામારી રહેલી. ફર્સ્ટ વર્લ્ડ વોર જે થયું 1914 થી લઈને 1918 સુધી, તો એ દરમિયાન આ પ્રકારની તકલીફ થઈ 1914 થી લઈને 1918 સુધી. હવે એ સમય દરમિયાન શું હતું કે બાકીના જેટલા કન્ટ્રીઝ હતા કે જે પ્રથમ વિશ્વયુદ્ધની અંદર એકદમ એક્ટિવ મોડની અંદર હતા, ત્યાં આગળ સેન્સરશિપ હતી. મતલબ કે મીડિયાવાળા રિપોર્ટ કોઈ છાપી નહોતા શકતા, સરકાર જે ધારે એ પ્રકારના જ રિપોર્ટ છપાતા હતા. પરંતુ જે સ્પેન હતો ત્યાં પ્રથમ વિશ્વયુદ્ધની એટલી અસર નહોતી. મતલબ કે ત્યાં આગળ મીડિયા ઉપર સેન્સરશિપ નહોતી, એટલે ત્યાં જે રોગ આવ્યા એને મીડિયાવાળાએ છાપ્યા, એના આંકડાઓ બહાર આવ્યા. એટલે વિશ્વને એવું લાગ્યું કે આ રોગ છે સ્પેનમાંથી બહાર આવેલો છે. પરંતુ એક ચર્ચાનો અને ડિબેટનો વિષય છે કે સ્પેનિશ ફ્લૂ નામ આપેલું છે, પરંતુ સ્પેનમાં એનું ઉદ્ભવ સ્થાન છે એવું કન્ફર્મ નથી. સ્પેનિશ ફ્લૂની અંદર એવું કહેવાય છે કે ભારતની અંદર, માત્ર ભારતની અંદર લગભગ 1.25 કરોડ જેટલા લોકો મરી ગયા હતા સ્પેનિશ ફ્લૂ વખતે. અને એવી પણ ચર્ચા છે કે ગાંધી બાપુ છે એ પણ સ્પેનિશ ફ્લૂની અડફેટની અંદર આવી ગયા હતા. તો એમાં પણ એક વાદ વિવાદ રહેલો છે કે એમને સ્પેનિશ ફ્લૂનું હતું ને કંઈક અલગ હતું ને વગેરે. ત્યાર પછી એશિયન ફ્લૂ 1957 થી 1958. ત્યાર પછી એઇડ્સ 1960ના દશક પછીથી શરૂ થયું મહામારી, કે જેણે પણ અત્યાર સુધીમાં લગભગ 2.7 કરોડ લોકો એમાં જીવ ગુમાવ્યો વિશ્વભરની અંદર. એઇડ્સને કંટ્રોલમાં લેવા માટે અત્યારે પ્રયાસો શરૂ છે, અલગ અલગ અભિયાનો શરૂ છે, પરંતુ આ મહામારીઓ એવી છે કે જે હજી અટકી નથી. હજી આમાંથી આગળ જોવા મળે છે. જે બીમારી છે એ લોકોમાં ફેલાતી જોવા મળે છે, રાઈટ. તો કોરોનાનું પણ એવું જ થશે. જેમ અત્યારે પોલિયો મુક્ત ભારત દેશ થઈ ગયો, તેમ છતાં રસી આપવી પડે છે કે જેથી કરીને આગળ જતા કેસીસ ના આવે. તો એ પ્રકારે કોરોના માટે પણ થઈ શકશે કે એકદમ એ દૂર ન થતાં એ આગળ જતાં થાય ને એના માટે રસીકરણના કાર્યક્રમ તો વર્ષે ને વર્ષે લાવવા તો પડશે. તો આ આપણે માહિતી જે મેળવી એ અંતર્ગત અલગ અલગ શબ્દો સમજ્યા, કઈ રીતે ઇન્ફેક્શન થાય, કઈ રીતે રસી થાય, રસી કઈ રીતે કામ કરશે વગેરે વગેરે માહિતી તો મેળવી. આપણે શું કરી શકીએ અત્યારે, તો આપણે એકદમ પોઝિટિવ રહી અલગ અલગ પ્રકારના જે ન્યૂઝ આવે છે એને જોવાનું બંધ કરીએ. જે નેગેટિવ ન્યૂઝ હોય, સ્ટેટસમાં માહિતીઓ મૂકવાનું બંધ કરીએ કે 108 જતી હોય, સ્મશાનના વિડીયો મૂકીએ ને ફલાણું થઈ ગયું, ટીકડું થઈ ગયું, એ બધું બંધ કરી દઈએ. પોઝિટિવ રહીએ, ડર રાખ્યા વગર માનસિક રીતે સ્વસ્થ થઈ અને સારી તૈયારી કરીએ. અને જે ક્લાસના વિદ્યાર્થીઓ, એકેડેમીના વિદ્યાર્થીઓ છે એના માટે ડેઇલી એક વર્લ્ડ ઇન બોક્સ લાઈવ કરીને જે એપ્લિકેશન છે, વીબ લાઈવ કરીને, તો એમાં જે ડેઇલી લેક્ચર સવારમાં મૂકવામાં આવે છે, લાઈવ લેક્ચર, તો
તો એનો લાભ લ્યો, જેટલા એકેડેમીના વિદ્યાર્થીઓ છે એમ. અને વર્લ્ડ ઇન બોક્સ લાઈવ એપ્લિકેશનમાં પણ ટૂંક સમયમાં એક બંધારણના ટોપિક સાથે ભેગા થવું છે. તો ફરી એકવાર યુટ્યુબ લેક્ચરમાં મળીએ, ત્યાં સુધી ખૂબ સારી પ્રિપરેશન કરતા રહીએ. થેન્ક યુ.